નમસ્કાર દર્શક મિત્રો, હું યશવી શેઠ કચ્છ ટીવી સમાચારમાં આપનું સ્વાગત કરું છું. તો જોઈએ આજના સ્થાનિક સમાચારો. કચ્છમાં છેલ્લા 5 વર્ષથી અપૂરતો અને અનિયમિત વરસાદ થતા કચ્છની હાલ પરિસ્થિતિ દયનીય બનતી જાય છે. કચ્છના માલધારીઓ હિજરત કરી રાજકોટ તરફ જવા નીકળી ગયા છે, તો પાંજરાપોળમાં હવે પશુઓને ખવડાવવા માટે ઘાસનો જથ્થો પૂર્ણતાના આરે છે. કચ્છ જિલ્લો પશુપાલન આધારિત જિલ્લો છે. કચ્છમાં અંદાજે 17 લાખથી વધારે પશુઓ છે. ત્યારે હવે આ પશુઓના જીવનને ટકાવી રાખવું માલધારીઓ અને પાંજરાપોળના સંચાલકો માટે મોટો પડકાર છે. અખિલ કચ્છ પાંજરાપોળ સંઘ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી, મહેસૂલ મંત્રી અને રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડાને કચ્છમાં અછત જાહેર કરવા માંગ કરી છે. તેમજ કચ્છની પાંજરાપોળને રાહત દરે ઘાસ આપવા પણ માંગ કરાઈ છે. તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ જાતના નિર્ણય લેવાયા નથી. અખિલ કચ્છ પાંજરાપોળ સંઘનું માનીએ તો કચ્છની પાંજરાપોળમાં 1 લાખથી વધુ પશુઓ છે, પરંતુ હવે દિવસે ને દિવસે સ્થિતિ બગડતી જાય છે. કારણ કે કચ્છમાં ચરિયાણ માટે કોઈ પણ જગ્યા નથી. દાતાઓ તરફથી આવતા દાન પર પણ હવે બ્રેક લાગી ગયો છે. જો હવે સરકાર પાંજરાપોળમાં રાહત દરે અને સબસિડી મુજબ ઘાસ આપે તે જરૂરી બની રહ્યું છે. માનનીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી, રાજ્ય કક્ષાના ગૌસંવર્ધન કુટીર મીઠા ઉદ્યોગના મંત્રી શ્રી તારાચંદભાઈ, પશુપાલન મંત્રી શ્રી, માનનીય કલેક્ટર શ્રી વગેરેને શ્રી અખિલ ગૌશાળા પાંજરાપોળ કચ્છ યુવા સંઘ દ્વારા જાન્યુઆરી માસમાં અમે લેખિત જણાવેલું છે કે કચ્છના 17 લાખ નાના મોટા પશુધન ધરાવતો જિલ્લો છે. એમાંથી કચ્છની પાંજરાપોળોમાં 1 લાખ પશુધનનો નિભાવ થાય છે. 2001 ના ભૂકંપ પછી સતત 10 વર્ષ સુધી કચ્છમાં સારો એવો વરસાદ થયો. ત્યારબાદ છેલ્લા 5-6 વર્ષથી વધુ ઓછો વરસાદ, એક સમયે પડતો વરસાદ ને લીધે પાંજરાપોળ ગૌશાળાની આર્થિક પરિસ્થિતિ પણ અતિ કંગાળ થઈ છે. પાંજરાપોળ ગૌશાળાઓ દાતાઓશ્રીના સહયોગથી અને ખેડૂતોના સહયોગથી બોજો કરીને હાલની પરિસ્થિતિએ પાંજરાપોળ ગૌશાળાના પશુઓનો નિભાવ થાય છે. છેલ્લા 1 વર્ષથી દાતાશ્રીઓનો દાનમાં પણ ધરખમ એવો ઘટાડો થયો છે. જે સમયે 100% દાન આવતું એવું કહેવાય, એ સમયે આજે 5% જેટલું પણ દાન પાંજરાપોળ ગૌશાળાઓને દાતાશ્રી દ્વારા મળી નથી શકતું. હાલે પાંજરાપોળ ગૌશાળાના પશુઓને કેમ નિભાવવા એક ચિંતાનો વિષય બની ગયો છે અને હજારોથી લાખો પશુધન મોતના મુખમાં ધકેલાય એવી પરિસ્થિતિ ઊભી થાય તે પહેલા સરકારશ્રી કચ્છ જિલ્લાને અર્ધ અછત જાહેર કરી અને પાંજરાપોળ ગૌશાળાને સહાયરૂપ બને એવી અમારી નમ્ર અરજ છે. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ ભાજપ સરકાર પર પ્રહારો કરવામાં આવી રહ્યા છે. કચ્છના અબડાસા, લખપત, બની જેવા વિસ્તારોમાં તાત્કાલિક અછત જાહેર કરવા અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે પણ રાજ્ય સરકારને દરખાસ્ત કરી છે. વર્તમાન સમયમાં સમગ્ર કચ્છ જિલ્લામાં આજે ઘાસચારાની મોટી તંગી ઉપસ્થિત થઈ છે. સરકારે સંપૂર્ણ રીતે આ બાબતે નિષ્ફળ છે, કારણ કે મૂંગા પશુઓ માટે કોઈ પણ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ રાજ્ય સરકારના માધ્યમથી ક્યાંય થતી નથી અને પૈસા દેતા પણ આજે ઘાસ મળતું નથી. પીવાના પાણીની એટલી જ વિકટ સમસ્યા છે. લોકો માટેની પણ સમસ્યા આને આ છે અને પશુધનને પણ બચાવવા માટે કોઈ પીવાના પાણીની જરૂરિયાત ભારતીય જનતા પાર્ટીના લોકોએ ઊભી કરી શક્યા નથી. સમગ્ર કચ્છને લાગે વળગે ત્યાં સુધી ખાસ કરીને અબડાસા, લખપત, નખત્રાણા, બન્ની પચ્છમ અને રાપર ભચાઉના એક મોટો બેલ્ટ છે, જે પશુપાલક વ્યવસાય સાથે સંકળાયેલો એક વર્ગ છે. એ લોકોને પોતાનું જીવન નિર્વાહ ગુજારવાનું તો વિકટ થઈ ગયું છે, પણ એમના પશુધનને કઈ રીતે બચાવવું એ એક મોટો પ્રશ્ન છે. ત્યારે જિલ્લા કોંગ્રેસે પુનઃ માંગ કરે છે કે તાત્કાલિક કચ્છ જિલ્લામાં અછત જાહેર થવી જોઈએ અને અછત માત્ર જાહેર નહીં પણ એનું ચોક્કસ ઇમ્પ્લિમેન્ટ થવું જોઈએ. અમારા એઆઈસીસીના પ્રવક્તા અને વર્તમાન ધારાસભ્ય શ્રી શક્તિસિંહ ગોહિલ સાહેબે પણ વિધાનસભામાં અને રાજ્ય સરકારને આ બાબતે લેખિતમાં જાણ કરી છે. કચ્છ જિલ્લા કોંગ્રેસ પણ એ માંગ કરે છે કે તાત્કાલિક અછત જાહેર થવી જોઈએ અને જુદા જુદા જે પાંજરાપોળ ફેડરેશનના સંગઠનો છે એમણે પણ 4 દી અગાઉ એ પણ માંગ ઉચ્ચારી છે કે ભાઈ આ પરિસ્થિતિ બહુ વિકટ છે. ત્યારે મારે કોઈ રાજકીય રીતે વાત નથી કરવી, પણ એક ચોક્કસ કહીશ કે ભારતીય જનતા પાર્ટીના જે ચૂંટાયેલા પદાધિકારીઓ છે એમણે
પોતાની એક માનવતાને ધ્યાનમાં રાખી અને બીજા ઉત્સવો બંધ કરી અને કદાચ સૂકા ઘાસનું વિતરણ કરશે પૈસા લઈને તો એ ઉત્સવ અમે વધારે આવકારશું કે આવા ઉત્સવો કરી અને પશુધનને બચાવવા માટે ઘાસ વિતરણ કરવાના ઉત્સવો કરો. પાંજરાપોળ સંગઠન દ્વારા સરકારને કરાયેલ રજૂઆત બાદ સરકારે કલેક્ટરને કચ્છ જિલ્લાની સ્થિતિનો અહેવાલ રજૂ કરવા આદેશ કર્યો છે, પરંતુ કચ્છ કલેક્ટર 1.5 માસની રજામાં હોવાના કારણે કલેક્ટર સરકાર સમક્ષ અહેવાલ પણ રજૂ કર્યા નથી. હવે કચ્છમાં ક્યારે અછત જાહેર થાય છે તે તો જોવું જ રહ્યું. કેવલ રાજગોર, કચ્છ ટીવી સમાચાર, ભુજ, કચ્છ. શ્રી આશાપુરા ડાઇનિંગ હોલ શુદ્ધ, સાત્વિક, શાકાહારી સ્વાદિષ્ટ ભોજન માટે જૂનું અને જાણીતું નામ એટલે શ્રી આશાપુરા ડાઇનિંગ હોલ. સવારે ચા નાસ્તો, બપોરે અને સાંજે જૈન ભોજન, ગુજરાતી ભોજન અને કચ્છી બરણું મળશે. આપના શુભ પ્રસંગે ઓર્ડર લેવામાં આવશે તેમજ પાર્ટી હોલની સુવિધા પણ છે. માંડવી મુંદ્રા રોડ પર વિદડા ખાતે શ્રેષ્ઠ શુદ્ધ શાકાહારી અને સ્વાદિષ્ટ ભોજન માટે જાણીતું નામ એટલે શ્રી આશાપુરા ડાઇનિંગ હોલ. ભાવનાબેન એલ રાજગોર 9825963016, લક્ષ્મીદાસ વી રાજગોર 8758969716, હરેશ પટેલ 9879150365, કમલેશ પટેલ 9909197596, ડાઇનિંગ હોલ 9376967741. માંડવી શહેરમાં છકડા તેમજ રિક્ષા ચાલકો બેફામ રીતે બાળકોને લઈ જતા હતા. મા ન્યૂઝના અહેવાલ બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. માંડવીમાં જુદા જુદા સ્થળોએ છકડા રિક્ષા ચાલકો દ્વારા આડેધડ રીતે બાળકોને ભરવામાં આવતા હતા, જે અંગેના સમાચાર મા ન્યૂઝ દ્વારા પ્રસારણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ એસપી મકરંદ ચૌહાણે આદેશો જાહેર કર્યા હતા, જે પગલે જુદા જુદા વિસ્તારોમાં છકડા રિક્ષા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આવનારા દિવસોમાં આ કાર્યવાહી વધુને વધુ રીતે કડક બનાવવામાં આવશે તેવું આ તકે જણાવવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 10 કેસ મેમો સવારથી 1 કલાકમાં ફાળવામાં આવ્યા છે. અત્યારે મસ્કા ઓક્ટો માંડવી મરીન ખાતે મહેરબાન એસપી સાહેબ ભુજની સૂચના મુજબ ટ્રાફિક ડ્રાઈવ રાખવામાં આવેલ છે અને ટ્રાફિકના કાયદાઓનું ઉલ્લંઘન કરતા 3 સવારી વગર હેલ્મેટે ધૂમ સ્ટાઇલથી બાઇક ચલાવતા તેમજ પરમિટનો ભંગ કરી વધારે પેસેન્જર બેસાડી છકડો રિક્ષા ચલાવતા, કાચ કાળા વગેરે નિયમોનું ઉલ્લંઘન કરીને ચલાવતા ટ્રાફિક વાહનોને રોકવામાં આવે છે. જે મોબાઈલ એક તો ખાસ કરીને સુરક્ષાની દ્રષ્ટિએ ચાલુ મોબાઈલે વાહન ના ચલાવે તેમજ હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરે, 3 સવારીનો કે પરમિટનો ભંગ કરવાનો બંધ કરે. અત્યારે અમે સ્થળ દંડ કરીએ છીએ, પછી વધારે અસરકારક કામગીરી માટે અમે વાહન ડિટેન પણ કરશું. અત્યારે વધારે પડતા સ્થળ દંડ કરીએ છીએ. માંડવીની પ્રથમ વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાળી શાળા એટલે ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ. તેમજ હાઈટેક સુવિધાઓ જેવી કે મોટા અને હવા ઉજાસથી સજ્જ વર્ગખંડ, સ્માર્ટ ક્લાસ, પ્રશિક્ષિત શિક્ષકો, દરેક વિદ્યાર્થી પર પૂરતું ધ્યાન, સંગીત અને નૃત્ય, સ્વિમિંગ, માર્શલ આર્ટ, ઘોડેસવારી જેવી સુવિધાઓથી સજ્જ છે. અમે જનતાને સારા સંદેશ મળી શકે એવી રીતે સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી કરીએ છીએ. અમારી શાળામાં નર્સરીથી ધોરણ 10 સુધી પ્રવેશ ઉપલબ્ધ છે. રજિસ્ટ્રેશન ફોર્મ શાળામાંથી સોમવારથી શનિવાર 9 થી 2 વાગ્યા સુધી તેમજ 4 થી 6 અને રવિવાર 10 થી 1 વાગ્યા સુધી મેળવી શકશો. વધુ વિગતો માટે સંપર્ક કરો શ્રી ભગવાનજી ઝાલા, ચેરમેન ઓફ ધ સ્કૂલ, 9821135021, હેમાંગી અબોટી, ટ્રસ્ટી, 9879644123, બિજલ શાહ, પ્રિન્સિપાલ, 9909941472, સિટી ઓફિસ, માધવનગર 2, બાબાવાડી, માંડવી, કચ્છ. સ્કૂલ 241, પામ બીચ વિલાસ, વિજય વિલાસ રોડ, માંડવી, કચ્છ.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સંચાલિત તમામ રૂટોના ડ્રાઈવરોને ચાલુ ફરજે મોબાઈલ ફોન ઉપર વાતચીત ન કરવા તથા મોબાઈલનો ઉપયોગ ન કરવા સૂચનાઓ આપવામાં આવેલ છે. આમ છતાં પણ આવી અનિયમિતતા થતી હોવાનું નકારી શકાય નહીં, જેથી મુસાફરોની સલામત મુસાફરી માટે વિભાગીય નિયામક દ્વારા એસટી બસમાં મુસાફરી કરતા પ્રવાસીઓ જોગ જણાવાયું છે. ભુજ વિભાગ દ્વારા સંચાલિત એક્સપ્રેસ તથા લોકલ તેમજ તમામ બસ સર્વિસમાં મુસાફરી કરતી વખતે ફરજ ઉપરના ડ્રાઈવર જો ચાલુ બસે મોબાઈલ ઉપર વાતચીત કરતા કે મોબાઈલનો ઉપયોગ કરતા કે મુસાફરો સાથે ગપ્પા મારતા જણાય તો મુસાફરોએ તેમના મોબાઈલમાં વિડીયો ક્લિપ બનાવીને કે ફોટા પાડીને બસ નંબર, રૂટ તથા શક્ય હોય તો ડેપોનું નામ સાથે વોટ્સએપ મોબાઈલ નંબર 9998953243 પર મોકલી આપવા વિનંતી છે, જેથી આવી અનિયમિતતા નિવારીને સંભવિત અકસ્માત નિવારવા અને જાહેર જનતાને સલામત મુસાફરી પૂરી પાડવાના આ કાર્યમાં સહભાગી થવા તમામને જણાવાયું છે. મુસાફરી દરમિયાન જો બસ સ્વચ્છ ન હોય અને ગંદકી જણાય તો વોટ્સએપ મોબાઈલ નંબર 9998818625 ઉપર ફોટા મોકલી આપવા પણ સંબંધિત અધિકારી દ્વારા જણાવાયું છે. સ્ટોરી બાય કૌશિકભાઈ છાયા. છેલ્લા 13 વર્ષથી ટ્રાફિક પોલીસ માત્ર 4 પ્રકારના ગુના પેટે દંડ ફટકારી શકતી હતી, પણ હવે તમામ 44 પ્રકારના ગુના પેટે દંડ ફટકારવાની વિશાળ સત્તા પોલીસને સોંપવામાં આવી છે. પોલીસ પાસે દંડની રકમ રાખવાની સત્તા પણ ન હોવાથી આવા કેસ આરટીઓને મોકલવા પડતા હતા, પણ હવેથી વધુ 40 પ્રકારના ગુના પેટે દંડ વસૂલવા પોલીસ પાસે સત્તા અપાઈ છે. આ નિર્ણયથી વાહન ચાલકોમાં ટ્રાફિક સેન્સ શિસ્ત આણી શકાશે તેમ મનાય છે. પોલીસ હવે સ્થળ પર જ ₹50 બદલે ₹100નો મેમો આપી શકશે. 2002માં 4 ગુના પેટે દંડ વસૂલવાની સત્તા વાહન વ્યવહાર વિભાગે આપી છે. હવે 2016માં આ સત્તા વધારવામાં આવી છે. મોટર વ્હીકલ એક્ટમાં કલમ 177ની જોગવાઈને વિસ્તૃત કરાઈ છે, જેમાં પહેલા 4 બાબતો આવતી હતી. હવે આ કલમ હેઠળ 35 ગુના આવરી લેવાયા છે. ઉપરાંત કલમ 179(1), 197(2), 181, 183(1), 182(2) તથા 184ની કલમનો સમાવેશ કરાયો છે. વાહન વ્યવહારના ગુના બદલ 55 સ્ટેજના અલગ અલગ દંડ લેવાતો હતો. હવે 8 સ્ટેજનો દંડ લેવાનું શરૂ કરાયું છે. આ ગુના હેઠળ હવેથી ₹100, 200, 300, 400, 500, 1000, 2000, 5000 અને ₹10,000 સુધીનો દંડ થશે, તે પોલીસ ખાતામાં જમા થશે. મોટર વ્હીકલ એક્ટ હેઠળ વાહન વ્યવહાર સંબંધી 135 પ્રકારના ગુના ગણાવાયા છે. વધારે પેસેન્જર લેવા, ફૂટબોર્ડ પર ઉભા રહેવું, 2 પૈડાના વાહનો પર વધારે સવારી, ડ્રાઈવર સીટ પર મુસાફરોને બેસાડવા, ટ્રાન્સપોર્ટમાં ધૂમ્રપાન, કંડક્ટર સંબંધી ગુના, ટ્રાન્સપોર્ટ વાહનોને લગતા ગુનાનો સમાવેશ થાય છે. પહેલા 55 જાતના દંડ લેવામાં આવતા હતા. હવે ₹50, ₹110, ₹125 જેવા અલગ અલગ દરો હતા. હવે દરના 8 સ્ટેજ નક્કી કરી દેવાયા છે. ફિટનેસ વગર વાહન ચલાવશો તો ₹5,000નો દંડ થઈ શકે છે. આજરોજ જિલ્લા ટ્રાફિક શાખા, સિટી ટ્રાફિક શાખા અને સિટીના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં આખા જિલ્લાની અંદર ટ્રાફિક ડ્રાઈવ રાખવામાં આવી હતી. આ ડ્રાઈવની અંદર વિવિધ કામગીરી કરવામાં આવી છે, જેથી કરી અને લોકો ટ્રાફિકના નિયમો પાલન કરતા ડ્રાઈવના અંતે જિલ્લા ટ્રાફિક અને સિટી ટ્રાફિક મારફતે 34,500 જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો છે અને 156 જેટલા માણસોને એનસી આપવામાં આવી છે અને 11 વાહનો ડિટેન કરવામાં આવ્યા છે. આજરોજ જે વધારેમાં વધારે દંડ કરવામાં આવ્યો છે એમાં જે નંબર વગરના બાઇકો છે, નંબર વગરની ગાડીઓ છે, જે ધૂમ સ્ટાઇલથી બાઇકો ચલાવે છે એ લોકો છે, અને જે લોકો પાસે હેલ્મેટ નથી, આવા વાહન ચાલકો વધારે આવે છે. આગામી દિવસોની અંદર પણ આ ઝુંબેશ ચાલુ રહેશે અને વારંવાર આવી ઝુંબેશ મારફતે સિટીની અંદર ટ્રાફિક નિયમન કરવામાં આવશે અને ટ્રાફિકનો નિયમો સખતમાં સખત પડાય એવી તકેદારી રાખવામાં. વાહન ચાલકો હજી સુધી નિયમોથી વાકેફ નથી થયા અને દંડ ભરી દે છે. વાહન ચાલકોને નમ્ર વિનંતી છે કે પોતાના ખિસ્સામાંથી 500 કે 1000 રૂપિયા ઓછા ન કરે અને નિયમો પાલન કરે. જો નિયમો પાલન કરશે તો દંડ નહીં ભરવો પડે અને જો નિયમો પાલન નહીં કરે તો 100% દંડ ભરવો જ પડશે. હેમ બંગલોઝ સામાન્ય માનવીને પરવડે તેવા બજેટમાં હેમ બંગલોઝ લાવ્યું છે લક્ઝરી બંગલોઝ. 101 પ્લોટમાં 1 BHK તથા 2 BHK બંગલોઝનું લક્ઝરી બાંધકામ. હવે મેળો મકાન 1 BHK 11.5 લાખ, 2 BHK 13.5 લાખ. આ સાથે 80% વધુ લોન સગવડ, સુંદર તથા મજબૂત બાંધકામ, પાણીની વ્યવસ્થા સાથે તો આજે જ આપનું ઘર બુક કરાવો. હેમ બંગલોઝ. સાઇડ એડ્રેસ સર્વે નંબર 117, હર્ષિલ પાર્ક, ભવાની હોટલની સામે, ગ્રીન સિટીની બાજુમાં, નવાવાસ માધાપર. અલ્પેશ ગોસ્વામી 9099490538. હિતેશ ગોસ્વામી 9033379880.
રાજ્યમાં બંધાઈ ગયેલા ગેરકાયદેસર બાંધકામોને નિયમિત કરવાની મુદતમાં રાજ્ય સરકાર દ્વારા સતત ચોથી વખત ઇમ્પેક્ટ ફી ભરી બાંધકામના નિયમિત કરવાની મુદતમાં 3 મહિનાનો વધારો કરવામાં આવ્યો છે. આ અંગેની વિગત એવી છે કે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત અર્બન ટાઉન પ્લાનિંગ એક્ટ હેઠળ 28 માર્ચ 2011ના રોજ ગેરકાયદેસર બાંધકામોને નિયમિત કરવા અંગે ઇમ્પેક્ટ ફીના વિધેયકને બહાલી આપી હતી. ઇમ્પેક્ટ ફી ભરવાના વિધેયકને બહાલી આપવામાં આવ્યા પછી અત્યાર સુધીમાં 3 વખત તેની મુદતમાં વધારો કરવામાં આવ્યો હતો. આમ છતાં પણ મહાનગરોમાં મોટી સંખ્યામાં નિકાલ કર્યા વગર બાકી રહેલી અનિર્ણિત અરજીઓને ધ્યાનમાં લેતા સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફીની મુદતમાં વધુ 3 માસનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્ટોરી બાય કૌશિકભાઈ છાયા. शर्मा जी, अगर आप यूराटोम सोलर वाटर हीटर लगवाते तो गैस का पैसा बचाते और गर्म पानी फ्री में ही पाते. इतनी ठंड में गर्म पानी. हाँ हाँ, यूराटोम सोलर वाटर हीटर देता है ठंडी में भी गर्म पानी की गारंटी. और हाँ, अब तो 8 साल की वारंटी भी उपलब्ध है. अरे कहाँ चल दिए यूराटोम लेने. समझदार लोगों की पसंद यूराटोम सोलर वाटर हीटर. યુરાટોમ સોલર વોટર હીટરમાં સરકાર માન્ય સબસિડી ઉપલબ્ધ. ન્યૂ વર્ષાની ઇલેક્ટ્રિકલ ઓથોરાઇઝ ડીલર. એડ્રેસ 2 વિજય એપાર્ટમેન્ટ નિયર ઓલ ઇન્ડિયા રેડિયો ભુજ કચ્છ. બંદરીય શહેર માંડવીમાં ગણી ન શકાય તેટલા પોપટનો મેળાવડો અહીં જામે છે. જોઈએ એક ખાસ અહેવાલ. માંડવીના આઝાદ ચોક પાછળ ડોક્ટર પુનીત ખત્રીના દવાખાના નજીક ચોકમાં આવેલા ચબૂતરામાં દરરોજ મોટી સંખ્યામાં પોપટ આવે છે, જે હોંશે હોંશે ચણા આરોગે છે. માંડવીના ઓસો લોજના સંચાલકો તેમજ આસપાસના રહેવાસીઓ પોપટની ખોરાક આવે છે. મોટી સંખ્યામાં પોપટનો મેળાવડો જોવા માટે લોકો પણ એકત્ર થઈ જાય છે. આ દ્રશ્ય બીજે ક્યાંય ન જોવા મળે તે એક હકીકત છે. લોકોની પોપટ પ્રત્યેની જીવદયા પણ કહેવી પડે. તમે પણ આ મેળાવડાને જોવા એકવાર જજો, પછી કહેજો કહેવું પડે. આઈ શ્રી વાંકોલમાં તથા સચિયાઈમાં તથા પિથોરા પીર ભીમજી દાદા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ગુરુવારથી પ્રારંભ થયો હતો. શ્રી વાંકોલમાં તથા સચિયાઈમાં તથા પિથોરા પીર ભીમજી દાદા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 18/2/2016 ગુરુવારથી પ્રારંભ થયો હતો, તેમજ તારીખ 20/2/2016 પૂર્ણ થશે. શ્રી બોહા સોઢા સમાજ આ મહોત્સવના આયોજક છે. આ મહોત્સવ અબડાસા તાલુકાના બોહા ગામે પ્રારંભ થયો છે. ગામ બોઆ, તાલુકો અબડાસા. મારું નામ છે દિલીપસિંહ ભીમજી સોઢા. આ ગામની અંદર એક મોટું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં માતાજી શ્રી વાંકોલ માતાજી તથા સચ્યાયમાં તથા પિથોરાપીર દાદા તથા ભીમજી દાદા આ એક મંદિરનું આયોજન કરેલું છે. શ્રી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે 18/2/2016ના દિવસે 11 મહાસુદ નિધારેલ છે, જ્યાં સંતો મહાત્માઓ અહીંયા પધાર્યા છે. બધાનું અભિનંદન કરું છું અને અહીંયા બધા મહેમાનોનું હું અભિનંદન કરું છું. અને આજે 18 તારીખના સાંજના 7 વાગે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું આયોજનનું કલાકાર છે સોનલબેન સંકાર અને માંડવી ગ્રુપ છે. અને 19/2/2016ના બારસના દિવસે રાત્રે 9 કલાકે દેવરાજભાઈ ગઢવીનું સંતવાણી રજૂ કરવામાં આવશે. અને 20/2/2016ના દિવસે આપણે ગામ બોઆમાં શ્રી વાંકોલમાં તથા સચિયામાં તથા પિથોરાપીર દાદા તથા ભીમજી દાદા મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, જેમાં બધા મહામૂર્તિનું આયોજન થશે અને માતાજી ગાદી ઉપર બેસશે જ્યારે આ ગામનું પવિત્ર થઈ જશે. અને આ ગામ એક દરબારોનું 400 વર્ષ પહેલાનું જૂનું એક સ્થાન છે અને માતાજીની બહુ મહેર છે. આ હિસાબે બધા હું ક્ષત્રિય સમાજને આમંત્રણ આપું છું કે બધા અહીંયા વહેલી તકે પધારજો અને આયોજન ચાલુ છે. જય માતાજી, જય માતાજી. નમો દેવ્યય મહાદેવ્યય શિવાય સત્તમ નમઃ નમઃ પ્રકૃતિ ભદ્રાય નિયતામ પ્રણતાસ્મતા. આજના શુભ દિવસથી અબડાસા તાલુકાના બોઆ ગામમાં શ્રી વાંકોલ માતાજી મંદિરનો જીર્ણોદ્ધાર અને ત્યારબાદ એમાં મૂર્તિ પ્રતિષ્ઠાનો ત્રિદિવસીય જે આયોજન કરેલ છે, તો પ્રતિષ્ઠા કર્મ નિમિત્તે 3 દિવસ દરમિયાન સમગ્ર ગ્રામજનોએ મહાપ્રસાદનું ખૂબ સારું આયોજન કર્યું છે. 3 દિવસ દરમિયાન કચ્છના વેદજ્ઞ ભૂદેવો દ્વારા આ પ્રતિષ્ઠાનું કાર્ય
સંપન્ન કરવામાં આવશે. પ્રતિષ્ઠા કર્મ ગ્રંથોમાં એવું કહેવાય કે બ્રાહ્મણો માટે પ્રતિષ્ઠા બ્રાહ્મણાન સમરીપું, કે પ્રતિષ્ઠાનો કર્મ કરવો એ બહુ જ મોટું કાર્ય છે. અને બીજી ભાષામાં પ્રતિષ્ઠા કર્મ એ બ્રાહ્મણનો મોટો શત્રુ પણ કહેવાય, કારણ કે એક પથ્થરની મૂર્તિની અંદર પ્રાણ પૂરવા તો એ કંઈ નાનું કામ નથી. પણ આપણા ઋષિમુનિઓએ જે આપણે આ વેદરૂપી ગ્રંથોની ભેટ આપી, તો એ વેદની ગરિમા, વેદનો મહત્વ એટલું છે કે વેદના મંત્રોથી એક પથ્થરની મૂર્તિ પણ ચેતનવંતી બને અને એમાં પણ પ્રાણનો સંચાર થાય અને જેની આપણે પ્રત્યક્ષ અનુભૂતિ કરી શકીએ છીએ. તો એવા 3 દિવસના કાર્ય દરમિયાન કચ્છના અનેક સંતો તેમજ કચ્છના અનેક ગામોથી વિદ્વાન ભૂદેવો પણ પધાર્યા છે અને આ કાર્યને સંપન્ન કરાવશે. ગામના લોકો પણ ખૂબ સારો એવો સહયોગ આપે છે અને આયોજકે પણ ખૂબ સારી એવી વ્યવસ્થા કરી છે. અસ્તુ. એશિયન આઈ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ લેઝર સેન્ટર. મુંબઈની અતિ આધુનિક હોસ્પિટલ હવે આપણા કચ્છમાં. મુંબઈના બોરીવલી, દાદર અને વિરાર બાદ કચ્છમાં સૌપ્રથમ બિદડા ગામમાં. મોતિયા, ઝામર, છારી, ચશ્માના નંબર લેઝરથી ઉતારવા માટે તેમજ વેલ, પડદાના ઓપરેશન માટે ગ્રીન લેઝર. મુંબઈની એશિયન આઈ ઇન્સ્ટિટ્યૂટ અને લેસર સેન્ટરના મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર હિતેશ છેડા દરેક મહિનાની 28 અને 29 તારીખે બિદડાની એશિયન આઈ ઇન્સ્ટિટ્યૂટ અને લેસર સેન્ટરમાં હાજર રહેશે. સરનામું ધવલ પાર્ક, બેંક ઓફ બરોડાની પાસે, માંડવી મુન્દ્રા હાઈવે, બિદડા, તાલુકો માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 9621444872 9537475672. માંડવીમાં જુદા જુદા વિસ્તારોમાં ગટરો ખુલ્લી હાલતમાં જોઈ શકાય છે. જવાબદાર તંત્ર ગંભીરતા દાખવે તે જરૂરી છે. માંડવી શહેરમાં એક નજર કરીએ તો જુદા જુદા વિસ્તારોમાં ગટરો ખુલી છે, જે જોખમી કહી શકાય તેમ છે. આ પ્રશ્ને તાત્કાલિક અસરથી નગરપાલિકા તેમજ લાગતા વળગતા તંત્રએ ખુલ્લી ગટરોને ઢાંકવી જોઈએ. આ ગટરોમાં કોઈ નિર્દોષ પશુઓ પડી જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે તેવી માંગણી જાગૃત નાગરિકોએ કરી રહ્યા છે. માંડવી નગરપાલિકા દ્વારા અમુક જગ્યાઓ પર થયેલા કામો, એમાં પણ પ્રજાને તકલીફો અને આવતા જતા વાહનોને તકલીફો. જાહેર જે ઇન્ટરનેશનલ રસ્તાઓ છે એમાં આપ સાહેબ જોઈ રહ્યા છો કે જાહેરમાં ખાડા પડી જતા, ત્યારે પ્રજા શું કરે? આજે માંડવી નગરપાલિકા વાળા એમ કહેતા હોય કે માંડવી શહેર એક સિટીઝન, એક સિંગાપુર બનાવશું, પણ સિંગાપુર નહીં, એક મોતનું ખજાનું બનાવવા માટે તૈયાર છે આ લોકો. હું નગરસેવક તરીકે 50 વખત રજૂઆત કરતા પણ આ લોકોએ કાંઈ ધ્યાને લેતા નથી. સિરીફે સિરીફ કરપ્શન અને મનમાની અને દાદાગીરીથી કામ ચલાવ કરે છે. પ્રજાલક્ષી કાર્ય કરવા માટે એ લોકો ક્યારેય પણ આગળ આવતા નથી. તો હું આશાપુરા ન્યૂઝ એક મારી નમ્ર વિનંતી છે કે આવા જે કિનાખોરીઓ અને જે રસ્તાઓમાં ખાડા ખાંચાઓ છે એ જાહેર પ્રજાના ડૂબે છે એ જાહેરમાં કરી અને એનો લાગતું કાર્ય કરવા આપ સાહેબને હું વિનંતી કરું છું. જાહેર રસ્તાઓ પર ખાડા અને જે રખડતા ઢોરો છે એ ઢોરો જ્યાં ત્યાં એક્સિડન્ટનો બહુ પ્રમાણ વધી ગયો છે. જાહેર રોડો ઉપર ખાડાઓને પ્રજાઓને ઘણી બધી તકલીફો છે. આ એક નેશનલ હાઈવે કહેવાય, એના ઉપર જો આમ જાહેરમાં ખાડા થતા હોય તો ભારે વાહન જતા હોય, શાળાના છોકરાઓ જતા હોય, મહિલાઓ જતા હોય, એને બહુ જીવનો ખતરો પણ થાય છે. આના માટે જો સરકારશ્રી અને નગરપાલિકા જો આ કાર્ય ગતું કરે તો સારામાં સારું કહેવાય, નહીં તો પ્રજા માટે બહુ ખતરનાક વસ્તુ બની રહી છે. હું તમને એ કહેવા માંગુ છું કે માંડવી નગરપાલિકા જો એક સિંગાપુર બનાવવા માંગતી હોય તો જાહેર રસ્તાઓ, ઢોરોનું અને કચરાપટ્ટી જ્યાં રસ્તા ઉપર પડી છે, અત્યારે તાવ અને આટલો બધો વિદ્રોહ થઈ રહ્યો છે કે આજે માંડવીમાં જેના ગરીબ વિસ્તારોની અંદર તમે જાઓ તો એક તાવ છે,
બહુ અતિ ભારે મેલેરિયા જેવો હાલી રહ્યો છે, એના માટે પણ દવા છંટકાવ કરવો જોઈએ. આ ખાડા ખાંચા છે અને એને પણ તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવું જોઈએ. માંડવી નગરપાલિકા દ્વારા જે છતું ઘટતું કામ હોય એ કરે, એના માટે સારું છે. પણ અમે વિરોધ પક્ષના નેતા તરીકે, ઉપનેતા તરીકે જેટલો પણ પ્રજા માટે સારો કાર્ય થશે એમાં હું તત્પર રહીશ. જય હિન્દ, જય ભારત. આથી માંડવી શહેરમાં રહેતા શૌચાલયથી વંચિત લાભાર્થીઓને જણાવવામાં આવે છે કે શૌચાલયનો લાભ મેળવવા બાકી રહેતા લાભાર્થીઓને 10 દિવસમાં માંડવી નગરપાલિકા કચેરીએ જરૂરી આધાર પુરાવા સાથે સેનેટરી વિભાગમાં અરજી સાથે યાદી નોંધાવવી. ભુજ સ્વામિનારાયણ મંદિરના વયોવૃદ્ધ સદગુરુ સ્વામી ઉત્તમપ્રિયદાસજી પંચમહાભૂતમાં વિલીન થતા પાલખી યાત્રા નીકળી હતી. અંજાર સ્વામિનારાયણ મંદિરના વડીલ સંત સદગુરુ ઉત્તમપ્રિયદાસજીનો 87 વર્ષની વયે અક્ષરવાસ થતા ભક્તો અંતિમ દર્શન માટે અંજાર પહોંચ્યા હતા. આજે સવારે અંજારથી ભુજ તેમના નશ્વર દેહને લઈ અવાયો હતો. પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. આ તકે મહંત સ્વામી ધર્મનંદદાસજી, સ્વામી પ્રકાશદાસજી, પાર્ષદ જાદવજી ભગત ઉપસ્થિત રહ્યા હતા. વિરલ સંતની પ્રાર્થના સભા તારીખ 21 મેના યોજાશે. તારીખ 22 મેના અંજાર ખાતે રાખવામાં આવશે. આજે અક્ષરવાસી થયેલા સ્વામી ઉત્તમપ્રિયદાસજી, એ સ્વામી આ મંદિરમાં 66 વર્ષ થયા અવિરત આ સત્સંગની સેવામાં જોડાયેલા છે. 87 વર્ષની મોટી ઉંમરે એમણે અક્ષરવાસ ગ્રહણ કર્યો અને વર્ષો સુધી આ મંદિરમાં રહ્યા. સત્સંગની ખૂબ નાની મોટી મંદિરના નિર્માણ, મોટા મોટા ઉત્સવોમાં એમની ખૂબ આ સત્સંગને સેવા મળી છે. આજે વહેલી સવારે બારસના સંતો જોડે પારણા કર્યા અને બધાને જય સ્વામિનારાયણ કહી અને પોતે દેહનો ત્યાગ કરી અક્ષરધામ સીધાવ્યા છે. સ્વામી રામપર ગંગાજી પ્રસાદીનું રામપર ગંગાજી ગામ એ એમનું જન્મસ્થાન અને આજથી 66 વર્ષ પહેલા મહાસુદ પાંચમના દિવસે એમણે 2006માં દીક્ષા લીધેલી. મંદિરના વિકાસમાં જે ગામે ગામ નૂતન મંદિરોના નિર્માણ થયા, સંતોની સાથે રહી અને પોતાની જાત દેખરેખ નીચે એમણે ઘણા બધા મંદિરોના નિર્માણ કાર્યો કરાવ્યા. મોટા મોટા ઉત્સવોમાં હરિભક્તોના ભોજનાલયની જે સેવા ખાસ એમનું એ આગવું અંગ હતું. અને સિવાય આ સત્સંગમાં કોઈ પણ નાની મોટી સેવા દાસ ભાવે રહી અને એ સેવાઓ કરી અને એક સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. वीएसटी मित्सुबिशी शक्ति, भाई याद रखिए, लाखों किसानों का विश्वास है ये सर्वाधिक लोकप्रिय वीएसटी मित्सुबिशी ट्रैक्टर. વીએસટી ટીલર્સ ટ્રેક્ટર લિમિટેડ એટલે ખેતી લગતી તમામ કામગીરીને સરળ બનાવતું એક ઉત્તમ નામ. આપની વાડી ખેતરમાં ખેડાણ, વાવડી, સ્પેઇંગ માટેની મશીનરી બનાવતું એક વર્ષો જૂનું વિશ્વસનીય નામ એટલે વીએસટી ટીલર્સ. ટ્રાન્સપોર્ટેશન માટે હેવી પાવર ટીલર્સ અને ટ્રેક્ટર્સ, ઘાસચારા તથા ઘઉંની કાપણી માટે પાવર રીપર, 18.5 એચપી ટુ વ્હીલર ડ્રાઈવ, 18.5 એચપી ફોર વ્હીલ ડ્રાઈવ, 22 એચપી નોર્મલ, 22 એચપી અજય, 13 એચપી પાવર ટીલરના વિવિધ મોડેલો આપના કામને અતિ સરળ અને ઝડપી બનાવે છે. વીએસટી અને મિત્સુબિશીની અજોડ શક્તિ વસાવો. ખેતીવાડી તથા બાગાયત ખાતાની ટ્રેક્ટર માટેની તમામ ખેડૂતો માટે 45,000 સબસિડી તથા પાવર ટીલર માટેની 75,000 સબસિડી તુરંત જ ઉપલબ્ધ. ઓથોરાઇઝ ડીલર્સ મહાદેવભાઈ ચીખલિયા, ભગવતી એગ્રીકલ્ચર, સોનારૂપા કોમ્પ્લેક્સ, સુપર, મિર્ઝાપર રોડ, તાલુકો ભુજ, કચ્છ. સંપર્ક 02832 284 180, 9925038455, 9427179055. वीएसटी मित्सुबिशी शक्ति ट्रैक्टर. ભુજની મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. જ્યારે ગાંધીધામમાં લાકડા ભરેલા ટ્રેલરની ટ્રાન્ઝિટ પરમિટ માટે ₹350ની લાંચ લેતા ફોરેસ્ટ અધિકારી સહિત 2 શખ્સોને એસસીબીએ ઝડપી પાડ્યા હતા.
જાણવા મળતી વિગતો મુજબ માધાપર ગામના રહેવાસી દિનેશ શિવજીભાઈ હાલાઈના સંબંધીની જમીનના હકારાત્મક રિપોર્ટ આપવા માટે નાયબ મામલતદાર મહેન્દ્રકુમાર મૂળજીભાઈ પલણ રૂપિયા 5,000 ની માંગણી કરી હતી, જે બાબતે ભુજ એસીબીમાં ફરિયાદ નોંધાવાઈ હતી. આજે પીઆઈ કણસાગરા સહિતની ટીમે ઝટકું ગોઠવીને લાંચ લેતા મામલતદારને પકડી પાડ્યા હતા. તો બીજી બાજુ રાજકોટ એસીબી પીઆઈ એચપી દોશીએ વિગતો આપતા જણાવ્યું હતું કે ગાંધીધામના ટ્રાન્સપોર્ટ મૂલભાઈ રામભાઈ સોડિયા રહેવાસી ભારતનગરની જડેશ્વર રોડવેઝ છે. તેઓના ટ્રેલર લાકડામાં ચાલે છે. લાકડા ભરીને ટ્રેલર રવાના થાય તે પહેલા ગાંધીધામના ટ્રાન્સપોર્ટ નગર સ્થિત ફોરેસ્ટ વિભાગની ઓફિસમાંથી ટ્રાન્ઝિટ પરમિટ એટલે કે ફોરેસ્ટ પાસ લેવી પડે છે, જે 20 રૂપિયા ભરીને રસીદ એટલે કે પરમિટ આપવામાં આવે છે. પરંતુ ગાંધીધામ સ્થિત ફોરેસ્ટ ઓફિસમાં રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર સ્પેશિયલ ડ્યુટી એટલે કે ફોરેસ્ટ વનપાલન રાજેન્દ્રગીરી નથુગીરી ગોસાઈ રહેવાસી ગઢસીસા અને તેનો સહાયક વીરાલાલ આહિર રહેવાસી ગાંધીધામ ટ્રાન્ઝિટ પરમિટના ₹20 ના બદલે ₹350 લેતા હતા. અને જો સરકારી ફોરેસ્ટ વિભાગની ₹20 ની રસીદ એટલે કે ટ્રાન્ઝિટ પરમિટ આપવાની હોય છે તે પણ આપતા ન હતા, જેના પગલે મુલુભાઈ સોડિયાએ અમદાવાદ એસીબીને ફરિયાદ કરી હતી. અમદાવાદ એસીબીએ રાજકોટ એસીબીને ફરિયાદ આપી હતી, જેના પગલે ફરિયાદી મળીને ટ્રેપ ગોઠવી હતી. ગુરુવારે સવારે ટ્રાન્સપોર્ટ નગરમાં ફોરેસ્ટ ઓફિસર રાજેન્દ્રગીરી નથુગીરી ગોસાઈ ઓફિસ ખોલતાની સાથે જ ફરિયાદ ટ્રાન્ઝિટ રસીદ લેવા ગયા હતા. તેમની પાસે ₹350 સહાયક વીરા લાલા આહિર લેતા તરત જ એસીબીએ રાજેન્દ્રગીરી ગોસાઈ અને વીરા આહિરને રૂપિયા લેતા ઝડપી પાડ્યા હતા. તો આ હતા આજ સુધીના સમાચાર. કાલે નવા સમાચારો સાથે ફરી મળીશું. યશવી શેઠને રજા આપશો. નમસ્કાર.